પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ શ્રમિક સંગઠનો અને આંગણવાડી કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો હતા તેને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી આહવાનના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમ બાદ અધિક કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આંગણવાડી અને પીએમ પોષણ કર્મચારીઓએ લઘુત્તમ વેતન 30,000 કરવા, માનદ વેતનમાં દર વર્ષે 10% વધારો, નિવૃત્તિ વય 65 વર્ષ કરવા અને અકસ્માત સહાય જૂથ વીમાની માંગ કરી હતી। બીએમએસ દ્વારા 8મા પગાર પંચનો અમલ, જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અને એપીએસ પેન્શન ઓછામાં ઓછું 7,500 સાથે ડીએ આપવાની માંગ કરવામાં આવી। પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમારે એ જ માગણી છે કે સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે જે તે અમારે માનદ વેતનમાં વધારો થાય, પ્લસ અમારે જે શાળા સહાયકનો દરજ્જો આપે અને જે તે અમારી જે કંઈ માગણીઓ છે સરકાર અમારી માગણીઓ સ્વીકારે એવું સરકારને વિનંતી કરીએ છીએ અમે। અને જો અમારી માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું અને હડતાળ અને ધરણા પર ઉતરીશું એવી અમારી સરકારને રજૂઆત છે। આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને અમે આપવા આવ્યા હતા। આંગણવાડીની 1000થી વધારે સંખ્યા ઉપસ્થિત રહી। તેમાં અમારી મુખ્ય માગણી એ જ છે કે લઘુત્તમ વેતન નક્કી કરે, એમાં હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે તે પણ અમલ કરે। બીજું કે અમારું જે વધારાનું કામગીરી સોંપે છે એ કામ સોંપવું ન જોઈએ। હર કોઈ મિટિંગમાં, સરકારની મિટિંગ હોય કે કોઈ પણ મિટિંગ હોય, વિધાઉટમાં ના બોલાવવા જોઈએ। જે કંઈ મહિલા શોષણ થતું હોય તે ન થવું જોઈએ। એ બાબતે અમે આજે 6 થી 7 મુદ્દા લઈને કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા।